गुड मॉर्निंग बच्चा पार्टी हाउ आर यू केम छो मजा में है ने मगज हजी चक्री नहीं चढ़्यू ने सॉलिड अवस्था में बराबर आग कीधेलू है माइंड अँ पूरेपूरु प्रेजेंट होवू जोईए मेंटली पूरेपूरा अँ स्टेबल होवा जोईए तो ज सॉलिड स्टेट तमने समझाशे अने टोटली 3 डायमेंशनल इमेजिनेशननु चेप्टर है अने तमारे मारा शब्दनी साथे साथे इमेजिनेशन चालू राखवानुं छे अने नोटबुक में साथे लखता जवानुं छे क्लियर है। चलो आगळना विडियो लेक्चर में आपणे शेनो अभ्यास कर्यो तो कि सर आगळना विडियो लेक्चर में आपणे क्लोज्ड स्ट्रक्चर संवृत संकुलन रचना है केवी रीते तैयार करवी एना विषे आपणे अभ्यास करी थी जेमां आपणे एक परिमाणीय गोठवणी द्विपरिमाणीय गोठवणीनी चर्चा करी थी बराबर। एक परिमाणीय गोठवणी एटले कि एक स्तर जे छे तैयार करवुं कि जेमां दरेक परमाणु बीजा बे परमाणुने स्पर्श करे छे माटे एनो सवर्गांक 2 थतो हतो। त्यार पछी जे छे आपणे द्विपरिमाणीय रचना एटले कि एक लेयर एक बेज छे तैयार करवो तो आपणे एम कीधुं तो कि आ ऊभी दीवाल छे तैयार करो तो नीचेनो स्तर तैयार करो छो तो एक बेज अथवा तो एक स्तर तैयार करवा माटे आपणे एमां बे प्रकारनी पॉसिबिलिटी जोई थी। शुं पॉसिबिलिटी हती तो कि पहली पॉसिबिलिटी एवी हती कि भाई आ एक स्तर छे एनी उपर एक्जेक्टली बीजुं स्तर गोठवो एनी उपर एक्जेक्टली त्रीजुं स्तर गोठवो એટલે એ પ્રકારની દ્વિપરિમાણીય રચના થાય તો તેમાં એક પરમાણુ બીજા 4 પરમાણુને સ્પર્શ કરે છે માટેનો સવર્ગાંક 4 થતો હતો। અહીંયા જોઈ ઇમેજિન કરો કે આ જે છે એ દ્વિપરિમાણીય રચનાનો છે તો આ એક પરમાણુ 1 2 3 અને 4 પરમાણુને સ્પર્શ કરે છે અને કેન્દ્રને જોડો એટલે તમને ચોરસ ક્લોઝ પેકિંગ રચના જોવા મળે છે। ક્લિયર છે। એવી રીતે પછી આપણે વાત કરી હતી કે आ ए प्रकारનું જે સ્તર છે એનીથી ઉત્પન્ન થતા અવમનનમાં અવમનન એટલે કે શું આ ખાંચ છે એ ખાંચમાં પરમાણુને તમે ગોઠવો તો ઉપરના કરતાં વિપરીત ગોઠવણી જોવા મળે એટલે આ એ પ્રકારનું સ્તર હતું તેના પર આ ગોઠવણી જોવા મળે એ બી પ્રકારની થઈ। બી પ્રકારથી ઉત્પન્ન થતી જે ખાંચ છે જે અવમનન છે એમાં તમે પાછી પરમાણુને ગોઠવો તો ઉપરના જેવું જ પુનરાવર્તન પામે છે એટલે આને ए प्रकार એટલે ए बी प्रकारनी गोठवणी थाय अने एमां जो एक परमाणुनी कल्पना करो आ परमाणु तो केटलाने स्पर्श करे छे तो कि 1 2 3 4 5 6 षटकोणीय क्लोज पेकिंग रचना थाय छे एवी आपणे वात करी हती। એટલે नाव हवे आपणी पासे 2 डायमेंशनल मांथी आजे आपणे जवानुं छे 3 डायमेंशनल मां अने एना माटे आपणी पासे हवे 2 बेज तैयार छे बराबर। એટલે કાં તો તમે આ દિવાલ એક તૈયાર થઈ ગઈ એવું કહી શકો અથવા તો તમારી સરફેસ તૈયાર થઈ ગઈ છે એવું ઇમેજિન કરી શકો પણ કેટલી પોસિબિલિટી છે બે એક કઈ રચના હતી ચોરસ સંવૃત સંકુલનમાં અને એક કઈ રચના છે ષટકોણીય સંવૃત સંકુલનમાં બરાબર। તો વાત કરીએ પહેલાં આપણે ચોરસ સંવૃત સંકુલનમાં દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય રચના बराबर। हवे जे तमारी पासे बेज तैयार थयो छे अथवा जे दीवाल जे स्तर तैयार थयुं छे एने धारो के तमे आपी दो छो ए प्रकारनुं स्तर आ आखे आखुं लेयर आखे आखी दीवालनी एक लाइन जे तैयार थई ईंटनी तमे जे पहेली गोठवणी करो एक ए प्रकारनी थई एना उपर हवे बीजी गोठवणी करवानी छे एना उपर बीजा परमाणु गोठवणी छे तो शुं करी शकीए शुं संभावना छे तो कि जेवुं स्तर ए प्रकारनुं छे एवुं एक्जेक्टली एनी उपर बीजुं गोठवो आज તમે જોઈ શકો છો આ લાઈન આની ઉપર એક્ઝેક્ટલી દર્શાવવાનો પ્રયત્ન આપણે કર્યો છે એક્ઝેક્ટલી એની ઉપર ગોઠવાય છે આ 3 ડાયમેન્શનલમાં છે એટલે આ રીતે તમને દેખાય છે તો એની ઉપર પરમાણુ પાછા એની ઉપર ગોઠવો એ પ્રકારની થપ્પી જે છે તમે કરતા જાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો મેં તમને 3 ડાયમેન્શનમાં દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે તો એ પ્રકારની થપ્પી ગોઠવતા જાઓ તો તમને એ પ્રકારની तो एक संपूर्ण चौरस क्लोज पेकिंग रचना चौरस क्लोज पेकिंग रचना तैयार थाय एक सादा घननी रचना थाय छे। तमे जो आज सादो घन में दर्शावવાનો प्रयत्न कर्यो छे कि आ जो आ 4 परमाणु आ 1 आ 2 3 4 પોતાના સ્તરના પાસેના 4 પરમાણુ આવા એક્ઝેક્ટલી પરમાણુ 4 ક્યાં છે પાછળ જો એક્ઝેક્ટલી આની પાછળનો આ પરમાણુ એની પાછળનો આની એક આપણે તો 3 ડાયમેન્શનમાં દર્શાવવા માટે પ્રયત્ન કરું પણ ખરેખર શું છે એક્ઝેક્ટલી આની પાછળ જ હશે એવી રીતે અહીંયા પણ એક્ઝેક્ટલી શું હશે એની પાછળ અને આ 8 બિંદુઓને તમે જોડો તો એક સાદા ઘનની રચના થાય છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો।
મેન્ટલી પ્રેઝન્ટ અહીંયા રહેવું જરૂરી છે. જો ન સમજાય તો વિડીયો રિવાઇન્ડ કરીને સમજજે બાળક, બરાબર. પણ સમજાવવું ખૂબ જરૂરી છે કે એક સાદા ઘનની રચના અહીંયા કેવા રીતે થાય છે. તો કેવી રીતે થાય છે તો કે એ પ્રકારની થપ્પી શબ્દ વાપર્યો. થપ્પી એટલે શું થયું? આ એક થપ્પી, એની ઉપર બીજી થપ્પી, એની ઉપર ત્રીજી થપ્પી. એ પ્રકારની થપ્પીઓનું જ્યારે પુનરાવર્તન થાય, એ પ્રકારની 3 ડાયમેન્શનલમાં જ્યારે રચના થાય ત્યારે એક સાદા ઘનની રચના થાય છે. સાદા ઘનની રચના કેવી રીતે થશે તો કે ભાઈ પોતાના સ્તરના 4 પરમાણુ એવા એક્ઝેક્ટલી પાછળના, એની પાછળના 4 પરમાણુને જોડો એટલે કુલ કેટલા પરમાણુ થાય? 8 પરમાણુ થાય. આ 8 પરમાણુ તમે જોડો તો એક સાદો ઘન બને છે. ક્લિયર છે પિક્ચર? ખબર પડે છે? હવે અગત્યની વસ્તુ એ છે કે એનો સવર્ગાંક કેટલો. 3 ડાયમેન્શનલમાં સાદા ઘનનો સવર્ગાંક વિચારો. ચાલો, બહુ સરસ. તમે કેટલું સમજો છો ને અહીંયા અગત્યનું છે. ચાલો વિચારો, હું 2 મિનિટ તમારો વેઇટ કરું છું. 3 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ તો ખબર જ છે, દ્વિપરિમાણમાં સવર્ગાંક ખબર હતો 4, પણ ત્રિપરિમાણમાં ઇમેજિન કરો કે આ પરમાણુનો સવર્ગાંક કેટલો થશે. કેટલો થશે વિચારો જી જરા. અને જો જવાબ આવી જાય પાછું તમારી નોટબુકમાં જ લખી લેજો, સાહેબ આટલો આવે છે. ચાલો જુઓ જી કેટલો થશે. તો કે ભાઈ સર પોતાના સ્તરના તો ખબર છે, દ્વિપરિમાણમાં તો મને ખબર જ છે કે આ 1, આ 2, આ 3, આ 4 પરમાણુ થયા. બરાબર. હવે તમે જરા વિચારો કે આની ઉપર જ એક્ઝેક્ટલી આવી થપ્પી મુકાઈ છે તો આની ઉપરનો એક પરમાણુ થશે, અહીંયા હશે 1, અને આવી ક્યાં હશે? એની પાછળ પણ થપ્પી હશે. એક્ઝેક્ટલી આ થપ્પીની ઉપર એક થપ્પી હશે ને એક થપ્પી પાછળ હશે. તો આ પરમાણુ ઉપરની થપ્પીનાને સ્પર્શ કરશે, એક જ પરમાણુને, અને એની પાછળના પરમાણુને સ્પર્શ કરશે. એટલે એનો સવર્ગાંક કેટલો થવાનો છે તો કે સાદા ઘનમાં પરમાણુનો સવર્ગાંક 6 થાય. સાદા ઘનમાં દરેક પરમાણુનો સવર્ગાંક કેટલો થવાનો છે? 6 થવાનો છે. આ ધ્યાનમાં રાખજે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ સાદો ઘન છે. આ પરમાણુની ઇમેજિનેશન કરો, આ કલ્પના કરો. આ પરમાણુ જો, આ કલ્પના કરો કેટલાને સ્પર્શ કરે. જો એકા આઈ કરે છે ને, જો પાછો એકા, હવે એક એક્ઝેક્ટલી ઉપર હશે, બરાબર ને, પાછળની બાજુ હોય. એટલે કુલ કેટલા પરમાણુને સ્પર્શ કરે છે? જુઓ જી, આ 1, આ 2, આ 3, બરાબર છે, આ 4, 5 અને 6. કેટલા પરમાણુને સ્પર્શ કરે છે? ટોટલ 6 પરમાણુને સ્પર્શ કરે છે. આ વાત તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. જો સાદો ઘનની 3 ડાયમેન્શનલ રચના સમજાય તો જ તમે કેપેબલ થશો અહીંયા ષટકોણીય સંવૃત ક્લોઝ પેકિંગ રચના. કારણ કે આના કરતાં એક વધુ કોમ્પ્લિકેટેડ છે ને એના કરતાં મોસ્ટ આઈએમપી છે. આ હવે ષટકોણીય સંવૃત ત્રિપરિમાણીય રચના, બરાબર. એટલે મેન્ટલ અહીંયા પ્રેઝન્ટ રહેવાનું જરૂરી છે. ન ખબર પડે ફરીવાર વિડીયો પોઝ કરી અહીંયા એકવાર, પહેલેથી વિડીયો જો, અને હવે ટેક્સ્ટબુકમાંથી એનસીઆરટીમાંથી ત્રિપરિમાણીય ચોરસ સંવૃત રચનામાંથી દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણ ચોરસ ક્લોઝ પેકિંગ રચના સાદો ઘન છે, વાંચી જાઓ એટલે ખ્યાલ આવશે. બરાબર. વાંચશો એટલે જો ખબર પડી જશે એટલે એનસીઆરટી ચોપડીમાંથી તમે વ્યવસ્થિત લખવા માટે સમજી શકશો, કેપેબલ થશો. પણ સમજી જશો તો જ તમે વાંચી શકશો, ને વાંચી શકશો તો જ તમે પરીક્ષામાં લખી શકશો, બાકી નહીં લખી શકો. અને આ જો સમજાશે તો જ તમને આ સમજાવવાનું છે ષટકોણીય સંવૃત ક્લોઝ પેકિંગ રચના, બરાબર. એટલે બહુ જરૂરી વસ્તુ છે, બહુ અગત્યનો ટોપિક છે. એટલે જો બાય જડે દઉં છું, બરાબર. ચાલો, ક્લિયર છે. તો હવે જેવી રીતે આપણે અહીંયા વાત કરી હતી કે એક બેઝ તૈયાર થઈ ગયો તો એ બેઝને આપણે એ પ્રકારનું સ્તર કીધું હતું. સેમ વસ્તુ તમે અહીંયા જુઓ કે અહીંયા હવે તમારી પાસે એક બેઝ તૈયાર છે. તો આ આખું બેઝ, આખી થપ્પી, અને હું એ થપ્પી કહું, ક્લિયર. આખી સ્તર જો ફોકસ કરજો. આ જે સ્તર તૈયાર થયો એક દિવાલ તૈયાર થઈ ગઈ. હવે આની ઉપર હું પરમાણુ ગોઠવવાનો છું. તો
આ એક દિવાલ તૈયાર જોઈને એનું એનામાં પૂછો, એ દિવાલમાં લેયર એક લેયર છે એને આપણે કાલે આપતા હતા A B A. હવે મેં શું કરી દીધું, આ જે આખી દિવાલ તૈયાર થઈ ગઈ એને મેં એ દિવાલ કીધી. હવે આપણે ટાઇટલ આપીએ આમાં કે પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી. પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી. પહેલી ગોઠવણી શું કરવાની છે, તો કેવી રીતે ગોઠવશું, તો કે ભાઈ પ્રથમ સ્તર પર જે ત્રિકોણીય છિદ્ર તૈયાર થાય છે એને ઢાંકવાના છે. પ્રથમ સ્તર પર જે ત્રિકોણીય છિદ્ર તૈયાર થાય છે એને ઢાંકવાના છે, એટલે એની ઉપર પરમાણુ ગોઠવવાના છે. જો ગોઠવું છું, આ ગોઠવાઈ ગયો. આ છિદ્ર, આ છિદ્રની ઉપર બરાબર પરમાણુ મેં ગોઠવી દીધો છે. એવી રીતે આને ઢાંકું છું. આને ઢાંકો. ઢાંકો. હવે આને ઢાંકો. બરોબર. ક્લિયર છે? તો તમે જુઓ કે એ પ્રકારની થપ્પી જે વ્હાઇટ કલરના છે એના પર મેં પિંક કલર જે વાપરેલો છે એ પ્રકારની થપ્પી બીજા કરતાં કેવી જોવા મળે છે? જુદી જોવા મળે છે. બરાબર. એ બીજા કરતાં કેવી જોવા મળે છે? જુદી જોવા મળે છે. આ હું કાઢી નાખું છું. તો એને હું આપું છું B પ્રકારની થપ્પી, કારણ કે તેના કરતાં કેવી જોવા મળે છે? એ વિપરીત જોવા મળે છે. એ થપ્પીની ઉપર આ જે પિંક કલરની થપ્પી છે એ B પ્રકારનું સ્તર છે. હવે જરા જુઓ મેં શું કર્યું, તો કે એ પ્રકારના સ્તર પર જ્યારે ત્રિકોણીય છિદ્રને હું ઢાંકવાનો પ્રયત્ન કરું છું ત્યારે બધાય છિદ્ર ઢંકાતા નથી. જો આ છિદ્ર ઢંકાઈ ગયું છે, આ છિદ્ર પણ ઢંકાઈ ગયું છે, આ છિદ્ર પણ ઢંકાણું છે, પણ આ જુઓ આ નથી ઢંકાણું છે. આને જુઓ આ છિદ્ર પણ નથી ઢંકાતો. આને જુઓ આ નથી ઢંકાતો. તો જે છિદ્ર ઢંકાઈ જાય છે આને હું અહીંયા દોરું છું ફરીથી. જો આ પહેલા સ્તરના 3 ગોળા હતા, આ સ્તરના પહેલા સ્તરના 3 ગોળા, અને એની ઉપર બીજા સ્તરનો ગોળો છે. આ 4 પરમાણુના છિદ્રને, આ 4 પરમાણુ છે એના કેન્દ્રને તમે જુઓ. ઇમેજિન કરો 4 પરમાણુના આ 3 પરમાણુ, એક કેન્દ્ર, આ એક કેન્દ્ર બીજો, આ ત્રીજા પરમાણુનું કેન્દ્ર, ટ્રાયેંગલ બન્યું, અને એની ઉપર ચોથો પરમાણુ છે આગળની બાજુ અહીંયા. એને તમે જ્યારે જોડો 4 કેન્દ્રને ત્યારે એક છિદ્રની જે રચના થાય એ છિદ્રને કહેવામાં આવે છે ચતુષ્ફલકીય છિદ્ર. કયું છિદ્ર કહેશું આપણે? ચતુષ્ફલકીય છિદ્ર, જેને ઇંગ્લિશમાં ટેટ્રાહેડ્રલ વોઇડ્સ, ટેટ્રાહેડ્રલ વોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને હું નામ આપું છું T4 ટેટ્રાહેડ્રલ. T4 ટેટ્રા. કેટલી જગ્યાએ ટેટ્રાહેડ્રલ જોવા મળે છે જુઓ જી. પછી અહીંયા જોવા મળે છે, આને ઢાંકવું, આને ઢાંકીએ છીએ. ખ્યાલ આવ્યો? ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બને છે? જો બહુ અગત્યનો મુદ્દો છે ને બહુ અગત્યની વસ્તુ છે. માઇન્ડ પૂરેપૂરું પ્રેઝન્ટ અહીંયા હોવું જરૂરી છે તમારું.
ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બને છે? તો કે ભાઈ પોતાના સ્તરના જે 3 પરમાણુથી ટ્રાયેંગલ બને છે એની ઉપર એ ત્રિકોણને ઢાંકવા માટે જ્યારે ચોથો પરમાણુ જોડો છો ત્યારે એ ટોટલ 4 પરમાણુના કેન્દ્રોને તમે જ્યારે જોડો ત્યારે એક ચતુષ્ફલકીય છિદ્રની રચના થાય છે. આ રીતે જો આ 1 આ 2 3 પોતાના સ્થાને આની ઉપર ચોથો હશે. આ જે છિદ્ર તૈયાર થાય તમારી સામે એ કયું તૈયાર થાય છે? તો કે એ તૈયાર થાય છે ટેટ્રાહેડ્રલ વોઇડ ચતુષ્ફલકીય છિદ્ર. ક્લિયર છે દરેકને? આ બહુ અગત્યની વસ્તુ છે. આઈ રિપીટેડ. પણ મેં કીધું એ પ્રમાણે કે તમે જ્યારે બીજું સ્તર ગોઠવો છો ત્યારે બધા જ ચતુષ્ફલકીય છિદ્ર ઢંકાઈ જતા નથી. અહીંયા બાકી રહી છે. જો આ ઇમેજિન કરો. હવે શું થાય છે? જો આ છિદ્રની ઇમેજિનેશન કરો. આ 3 પરમાણુ વ્હાઇટ કલરના છે. પ્રથમ સ્તર એ સ્તરના 3 પરમાણુ, આ 1, આ બીજો અને આ ત્રીજો. અને બીજું સ્તર જે પિંક કલરનું છે એના 3 પરમાણુ, આ 1 2 3. અહીંયા ડાયાગ્રામમાં ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું તમને. હવે હું ફરીથી આ ક્લિયર દરેકને ન ખબર પડે તો ફરી વાત, હું સાથે સાથે સ્ક્રીન પર 3D ઇમેજિનેશન તો મૂકતો જ જાઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો જો આ 1 આ 2 આ 3. ટીચરે કીધું તું ચિત્રકામમાં ધ્યાન દેજે બાળક, પણ ચિત્રકામમાં ધ્યાન ન દીધું, બીજે ધ્યાન દીધું એટલે ચિત્રકામ થોડુંક નબળું છે આપણું. રેડી? આ પ્રથમ સ્તરના 3 પરમાણુ, એની ઉપર પિંક કલર છે એના 3 પરમાણુ છે એની વાત આપણે કરતા હતા. બરોબર? એટલે વ્હાઇટ કલર જે છે એટલે પ્રથમ સ્તર એના 3 પરમાણુના કેન્દ્રને જોડો એટલે ટ્રાયેંગલ એક આવો બને છે. 1 2 3 1 2 3. અને ઉપર બીજા સ્તરના પરમાણુના કેન્દ્રને જોડો તો એક ટ્રાયેંગલ આવું બને છે. એટલે બંને ત્રિકોણના શિરોબિંદુ એકબીજાની વિરુદ્ધ, એક ઉપર છે એક નીચે છે. આ જે છિદ્ર બને, હવે તમે આ કેન્દ્રને જોડશો એટલે એક જે રચના જોવા મળશે એ રચના તમારી બને છે અષ્ટફલકીય છિદ્રની. આ જે છિદ્ર બને છે એને કહેવાય અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. અષ્ટફલકીય છિદ્ર, જેને ઓ વડે દર્શાવ્યા છે. એટલે આ મેં છિદ્ર તમને દર્શાવ્યા એ ઓ છિદ્ર છે. ઓ ચાલ આવે તો અહીંયા એવી રીતે ફરી પાછા બનશે, આ ઓ બનશે. ઓ ખ્યાલ આવે છે? જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રની રચના જણાવો. સ્થાન નહીં, સ્થાન હજી આના પછી એક પ્રશ્ન આવે છે, પણ આ છે રચના કેવી રીતે બને છે. ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બને છે? તો કે એ સ્તરના 3 પરમાણુ અને બી સ્તરનો એની ઉપરનો 1 પરમાણુ. એટલે આઈધર આ ઉપર પણ હોઈ શકે અથવા તો નીચે પણ હોઈ શકે. એવું જરૂર નથી ઉપર જ હોય, નીચેની બાજુ હોઈ શકે છે. બરોબર? ઉપર અથવા નીચે, ઉપર અને નીચે નહીં. જો ઉપર અને નીચે કરો તો તમે ત્રીજું સ્તર ગોઠવી દીધું છે. એવું તો આપણે બીજું સ્તર જ ગોઠવું છે. પ્રથમ સ્તર પર બીજું સ્તર, બી પ્રકારની ગોઠવણી થઈ છે. હો ને? ચાલો, તો પ્રથમ સ્તર પર તમે જ્યારે બીજું સ્તર ગોઠવો છો ત્યારે શું થાય છે? તો કે પ્રથમ સ્તર પર તમે જ્યારે બીજું સ્તર ગોઠવો છો તો 2 પ્રકારની તમારી રચના જોવા મળે છે કે પ્રથમ સ્તર પર ઉત્પન્ન થતા ત્રિકોણીય છિદ્રને ઢાંકી દો. તો ઢાંકવા માટે એની ઉપર તમે જ્યારે પરમાણુ ગોઠવો ત્યારે બધા જ છિદ્ર ઢંકાતા નથી.
જે ઢંકાય છે એ ચતુષ્ફલકીય છિદ્ર, જે નથી ઢંકાતા એ કયા છિદ્ર બને છે? અષ્ટફલકીય છિદ્ર બને છે. બરોબર છે. ના મોસ્ટ આઈએમપી વસ્તુ હવે કે જો એકમ કોષની રચનામાં n પરમાણુ હોય n, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n થાય અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n થાય. આ બહુ અગત્યની વસ્તુ છે MCQ ન્યુમેરિકલ્સ માટે. જો કોઈ પણ એકમ કોષની રચનામાં n જેટલા પરમાણુ સંકળાયેલા હોય, સપોઝ કે 4 પરમાણુ જોડાયેલા છે પ્રતિ એકમ કોષ દીઠ, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થવાની છે? 4. ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થવાની? એના કરતાં બમણી, 8. 3 પરમાણુ જોડાયેલા હોય તો અષ્ટફલકીય છિદ્ર કેટલા બનશે? 3. ચતુષ્ફલકીય કેટલા બનશે? એના કરતાં બમણા, 6. એ કેવી રીતે આવ્યું ને એ હું તમને આના પછી નેક્સ્ટ વિડીયો જ્યારે આવશે ત્યારે હું જ્યારે સ્થાન સમજાવીશ, આના સ્થાન, ત્યાં તને ખબર પડશે. અહીંયા યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. આના પરથી તમને એમ સાહેબ અહીંયા તો 1 2 3 4 5 6 તો 1 2 3 એમ નહીં, આમ નહીં ખબર પડે. આ તો મેં શું શીખવાડ્યું તમને? રચના શીખવાડી છે, સ્થાન નથી શીખવાડું કે એકમ કોષમાં ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર હશે ક્યાં સાહેબ. બને છે કેવી રીતે મેં તમને શીખવાડ્યું અહીંયા. કેમ, શા માટે આને ચતુષ્ફલકીય તો શા માટે આને અષ્ટફલકીય છિદ્ર કહેવાય, પહેલાં ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય, એ મેં તને શીખવાડ્યું છે. સ્થાન હું તને પછી શીખવાડીશ નેક્સ્ટ વિડીયોમાં. પણ આ વસ્તુ જે છે, આ વસ્તુ એ મોસ્ટ આઈએમપી યાદ રાખવાની છે હાલમાં, કે જો કોઈ એકમ કોષની રચનામાં n પરમાણુ જોડાયેલા હોય તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એના જેટલી જ, એ પરમાણુ જેટલી જ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એના કરતાં બમણી, 2n જેટલી થશે. ક્લિયર છે? તો શું કર્યું આપણે? તો કે પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી કરી. 3 ડાયમેન્શન નથી થયું હજી, હવે બીજા સ્તર પર ત્રીજું સ્તર ચડાવવાનું છે મારે. એટલે જે પિંક કલરનું સ્તર છે એના પર મારે ત્રીજું સ્તર બનાવવું છે. તો ઓપ્શન શું? તો કે સેમ વસ્તુ છે ને. હવે આ કાઢી નાખું જોઉં, આના પછી હું તમને સમજાવું છું ડિટેલમાં. શું કરી શકો તમે? તો કે સર એવું કરી શકીએ ખરી કે એક આ અષ્ટફલકીય છિદ્રને ઢાંકી દો એની ઉપર પરમાણુ, ત્રીજું પરમાણુથી, અને બીજા સ્તરનું જે ચતુષ્ફલકીય છિદ્ર બને, જો જ બને છે આ 1 2 3 આ પરમાણુ, આની પાછળ એ પરમાણુ છે, આ બન્યો ટેટ્રાહેડ્રલ વોઇસ, પણ કોનો છે? બીજા સ્તરનું. આ કોનો હતો? પ્રથમ સ્તરથી બનતો, આ બીજા સ્તર. આને ઢાંકી દો, એકવાર આને ઢાંકવાનું છે ને એકવાર આને ઢાંકશું. ઢાંકીશ એટલે ખબર પડશે. અત્યારે ખોટો મગજ કસોમાં. અત્યારે તો મગજ ક્યાં કસવાનું છે તમારે? અહીંયા પ્રથમ સ્તર અને બીજા સ્તર પર ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રની રચના ઉપર ફોકસ કરવાનું છે. હું દરેકને રિક્વેસ્ટ કરું છું કે વિડીયો પોઝ કરીને અહીંયા ફરીથી 2 વાર વિડીયો જોજો, સમજજો અને NCERTમાંથી વાંચી જજો. હવે બરાબર, ચાલો ફટાફટ વિડીયો પોઝ કરીને NCERTમાંથી વાંચી જાય. ન ખબર પડે ત્યાં નોંધ કરો, લીટી કરો અને મને પૂછો. ઓકે, ચાલો. ચાલો, ક્લિયર છે દરેક વિદ્યાર્થી? આગળનો અભ્યાસ કર્યો બરાબર? ખ્યાલ આવ્યો ને? ન ખબર પડે તો સાથે સાથે ડાયાગ્રામ હું જે પ્રમાણે બોલ્યો છું એ પ્રમાણે દોરતા જજો. ડાયાગ્રામ સાથે સાથે દોરશો એટલે વધારે પિક્ચર્સ છે તમારું ક્લિયર થતું જશે.
ओके, तो डायग्राम जे छे ए डायग्राम साथे साथे दोरजो એટલે તમને વધારે ખ્યાલ આવશે। તો આપણે આગળના વિડીયોમાં હમણાં થોડી વાર પહેલાં શું અભ્યાસ કર્યો હતો કે આપણે હમણાં થોડી વાર પહેલાં સર આ જે વ્હાઇટ કલરનું હતું એને એ સ્તર કીધું હતું, એનાથી ઉત્પન્ન થતા ત્રિકોણીય છિદ્રને ઢાંકવું એટલે બી સ્તર તૈયાર થાય અને એક ચતુષ્ફલકીય છિદ્ર ટેટ્રાહેડ્રલ વોઇડ્સ તૈયાર થતા હતા। પણ બધા જ ચતુષ્ફલકીય છિદ્રો નહોતા ટકતા, અમુક છે બાકી રહી જતા, એટલે ઓક્ટાહેડ્રલ જે બાકી હતા એને આપણે શું કીધું? ઓક્ટાહેડ્રલ વોઇડ્સ। અને ખૂબ અગત્યની વાત શું કરી આપણે ત્યાં? તો કે ખૂબ અગત્યની વાત એવી કરી કે જો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા n હોય તો અષ્ટફલકીય છિદ્ર તેના જેટલા જ અને ચતુષ્ફલકીય છિદ્ર તેના કરતાં બમણા થાય છે। હવે વાત કરવાની છે ત્રીજા સ્તરની, એટલે ટાઇટલ આપણે આપશું બીજા સ્તર પર। બીજા સ્તર પર ત્રીજું સ્તર। હવે બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવવું હોય તો બે પ્રકારની આપણી પાસે સંભાવના છે। પહેલી સંભાવનાની હું ચર્ચા શું કરું છું તો કે બીજા સ્તરથી તૈયાર થતું અષ્ટફલકીય છિદ્રને, એટલે આમાં હું પહેલું ટાઇટલ આપું છું ચતુષ્ફલકીય છિદ્રને ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના। ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના। તો બીજા સ્તરથી તૈયાર થતા ચતુષ્ફલકીય છિદ્ર ઢંકાઈ જાય તેવી રીતે તેના પર પરમાણુની ગોઠવણી કરવામાં આવે ત્યારે જો અહીંયા ચતુષ્ફલકીય છિદ્ર બને જ છે પ્રથમ અને બીજા સ્તરથી, પણ એ ઓલરેડી આપણે ઢાંકી દીધું છે। ચતુષ્ફલકીય છિદ્ર ઢાંકવા માટે કયું છે? જુઓ જી, આ છિદ્ર ઇમેજિન કરો, આ પહેલું પરમાણુ, આ ઉપરનો પરમાણુ બી સ્તરનો, આ બીજો પરમાણુ, આ ત્રીજો, આની પાછળ એ સ્તરનો પરમાણુ છે, એટલે ચતુષ્ફલકીય છિદ્ર થાય આ પ્રમાણે। જો આ એક પરમાણુ બી સ્તરનો, એ બી સ્તરનો બીજો, બી સ્તરનો ત્રીજો, આની પાછળનો એ સ્તરનો આ પરમાણુ, એનું કેન્દ્ર। જો જે આ એક છિદ્ર અહીંયા તૈયાર થઈ ગયું છે ચતુષ્ફલકીય છિદ્ર, આને ઢાંકતી રચના, એટલે આના ઉપર બરાબર બીજો પરમાણુ તમારે ગોઠવવાનો છે, આને ઢાંકવો છે મારે। જો તો આને હું જરા ઢાંકવું તો આના ઉપર જે પરમાણુ છે એક્ઝેક્ટલી પાછળના સ્તર જેવો જ આવે છે, પાછળના સ્તર જેવો છે, આવે છે ને? તો આ સ્તર એ, આ બી સ્તર, તો આની ઉપર ઢાંકતું જે તમે સ્તર તૈયાર કરો છો એ ફરી પાછું કોના જેવું આવે છે? એ સ્તર જેવું જ આવે છે। આ જુઓ, ફરી પાછું ન ખબર પડી, આ બી સ્તર પિંક કલર જે છે આ એક સ્તર, આ બીજો પરમાણુ, ત્રીજો, એની પાછળ એ સ્તરનો પરમાણુ છે। તો આ એક પાછળ અને આ ત્રણ આગળ। આ જે છિદ્ર છે એને ઢાંકવું હોય એના ઉપર હું જો પરમાણુ ગોઠવો તો એ ફરી પાછો કોના જેવો આવે છે તમારો? તો કે સર ફરી પાછો એ સ્તર જેવો પુનરાવર્તન પામે છે। ત્યારે એ પ્રકારના સ્તરનું પુનરાવર્તન થાય છે। એ પ્રકારના સ્તરનું પુનરાવર્તન થાય છે। તેથી એબી પ્રકારની ત્રિપરિમાણીય રચના થાય છે, જેને ષટકોણીય એટલે હેક્ઝાગોનલ અથવા તો ષટકોણીય હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ HCP રચના કહેવાય છે। હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના તરીકે ઓળખાય છે।
HCP अथवा तो षटकोणीय संवृत संकुलन रचना। शू कहेशू गुजराती में ने आपणे? षटकोणीय संवृत संकुलन रचना। झिंक अने मैग्नेशियम ए आ प्रकारनी रचना बनावे छे। झिंक अने मैग्नेशियम ए आ प्रकारनी रचना बनावे छे। क्लियर है दरेक ने? खबर पड़ी भाई? शू मैं कीधुं? चतुष्फलकीय छिद्र ने ढांकती रचना। अहींया जे चतुष्फलकीय छिद्र देखाय छे बी स्तरना 3 परमाणु 1 2 3 एनी पाछळ ए स्तर हतो ए छिद्रने ढांको तो ए स्तरनुं पुनरावर्तन थाय एटले ए बी प्रकारनी थप्पीओनुं पुनरावर्तन थाय तो तेने हेक्सागोनल क्लोज पेकिंग रचना कहेवामां आवे छे। षटकोणीय संवृत संकुलन रचना तरीके ओळखाय छे। झिंक अने मैग्नेशियम ए आ प्रकारनी रचना तैयार दर्शावे छे। हवे अगत्यनो छे एनो संवर्गांक। शुं अगत्यनो छे? संवर्गांक। जरा इमेजिन करो। आपणे आगळ वात करी हती षटकोणीय क्लोज पेकिंग रचनामां के पोताना स्तरना जे छे ए 6 परमाणुने स्पर्श करतो तो। बात करीए द्विपरिमाणमां द्विपरिमाण आ एक बार अहींया जे छे स्क्रीनशॉट आनो लई लो, पछी अहींया लखीने समजावुं फरी पाछुं। एक बार आ स्क्रीनशॉट लई लेजो। बराबर, चालो। तो संवर्गांकनी गणतरी आ अगत्यनी वस्तु। तो कि संवर्गांक में आपणे बात करी ते प्रमाणे के पोताना स्तरना छ परमाणु काले बात करी थी। सपोज के आ परमाणुनी बात करो, एक परमाणु व्हाइट कलर में इमेजिनेशन करो। आ व्हाइट कलरनो परमाणु छे, आनुं इमेजिनेशन करो। पोताना स्तरना 6 परमाणु એટલે આ 1 आ 2 3 4 5 एक परमाणु अहींया हशे ज 6। पोताना स्तरना केटला थया? 6 परमाणु। एनी उपरना स्तरना आनी उपरनो आ बी स्तर छे, आ 1 आ 2 અને એક અહીંયા આવું બનવાનું છે પાછું 3। તો તેની ઉપરના સ્તરના 3 પરમાણુ જો આ એ એની આગળ બી હોય તેની પાછળ કઈ રચના હોવાની છે? બીજ રચના હોવાની છે। તો જ એ બી પુનરાવર્તન થાય ને। तो तेनी आगळना स्तरना जे छे आगळना स्तरना 3 परमाणु तो एक्जेक्टली तेनी पाछळना स्तरना 3 परमाणु थाय। तेनी पाछळना स्तरना 3 तो कुल केटला थाय? जो जी आ 6 6 12 परमाणु। तो आ परमाणु जे छे आ व्हाइट कलरनो एक परमाणु आ कुल केटला परमाणुने स्पर्श करशे? व्हाइट कलरनो एक परमाणु कुल 12 परमाणुने स्पर्श करशे। केल्क्युलेशन खबर पड़वी जोईए केवी रीते थशे? पोताना स्तरना 6 उपरना 3 अने एनी पाछळना स्तर। क्लियर छे? तो आ मैं शुं कर्युं तो कि बीजा स्तर पर त्रीजुं स्तर रह्युं पण चतुष्फलकीय छिद्रने ढांकती रचना तैयार करी। विडियोने अहींया पॉज करो, एकवार रिवाइंड करीने जुओ अने टेक्स्ट बुकमांथी एकवार वाँचो એટલે ખ્યાલ આવે। ઓકે, ચાલો ફટાફટ જુઓ એટલે પછી આગળ વાત કરું। હવે હું અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના, અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના। હવે અષ્ટફલકીય છિદ્રનું ઇમેજિનેશન કરો। આ રહ્યું જો, આ છે ને અષ્ટફલક,
એને ઢાંકતો પરમાણુ મૂકવો છે, મૂકો જોઈએ, પિંક કલર યલો કલરથી મૂકવો છો. થયું? આને ઢાંકવો જોઈએ. તમારે હારવાર તમારે ઢાંકતું જવાનું, એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો એને ઢાંકતી રચના તમે તૈયાર કરો તો તેના કરતાં પાછી વિપરીત ગોઠવણી મળે છે, એટલે એને સી સ્તર કીધું છે. એને શું સ્તર કીધું? સી સ્તર. તો પ્રથમ સ્તર અને બીજા સ્તરથી બનતા અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના તૈયાર કરતા નવું સ્તર બને છે, જેને સી સ્તર કહેવાય છે. આ નવા સ્તરના છિદ્રને ઢાંકતા ફરીથી એ સ્તરનું પુનરાવર્તન થાય છે. તેથી એબીસી પ્રકારની રચના થાય છે, જેને સમઘન સંવૃત સંકુલન, ક્યુબિક ક્લોઝ પેક્ડ રચના, સીસીપી રચના અથવા ફલક કેન્દ્રિત ક્લોઝ પેક રચના એફસીસી કહેવાય છે. જો એબી પ્રકારની રચના થાય તો એચસીપી હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના. એબીસી પ્રકારની ગોઠવણી થાય તો એફસીસી અથવા તો સીસીપી ક્યુબિક ક્લોઝ પેક રચના તથા ફોકલ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના એફસીસી કહેવામાં આવે છે. દાખલા તરીકે કોપર અને સિલ્વર આ પ્રકારની રચના ધરાવે. જો કોપર અને સિલ્વર ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એટલે હું કહ્યા, ઝિંક અને મેગ્નેશિયમ ટેક્સ્ટ બુકમાં છે એટલે મેં તમને કીધા. તમને પ્રશ્ન પૂછે કોપર છે એમાં કયા પ્રકારની થપ્પીનું પુનરાવર્તન જોવા મળે, તો કે એબીસી. કોપર કયા પ્રકારની રચના જોવા મળે, તો કે એફસીસી અથવા તો એચસીપી. એબી પ્રકારની રચના નીચેનામાંથી કયા એલિમેન્ટમાં જોવા મળે, તો કે ઝિંક અથવા મેગ્નેશિયમ. આ ટેક્સ્ટ બુકમાં આપ્યા છે ને રિલેટેડ. આની સિવાય બીજા પણ હોઈ શકે છે, તમારાથી જેટલા યાદ રહે એટલા યાદ રાખવાના. આના માટે કોઈ એવું સાહેબ આમાં કંઈ રીત આવે કે ઝિંક છે અને જોઈ લો એટલે ખબર પડી જાય? ના, આ બધી જ માઇક્રોસ્કોપિક લેવલ ઉપર અને ઇમેજિનેશનનો પોર્શન છે. જેટલા એક્ઝામ્પલ તમને યાદ રહે એટલા રાખવાના, બાકી ટેક્સ્ટ બુકના છે એટલા તો રાખવાના જ છે કમ્પલસરી. બરાબર છે? આ બંને જે રચના છે એ બંને રચનાનો સવર્ગાંક, આનો પણ સવર્ગાંક તો 12 જ થવાનો છે. સેમ વસ્તુ, પોતાના સ્તરના 6, ઉપરના 3 અને નીચેના 3, સવર્ગાંક 12. બંનેનો સવર્ગાંક 12 હોવાથી લગભગ 74% જેટલી જગ્યા અવકાશ રોકે છે. આની કેલ્ક્યુલેશન પછી આવે છે આપણે આગળ, પણ બંનેમાં યાદ રાખવાનું સવર્ગાંક 12 છે એચસીપી, સીસીપી કે એફસીસી. સવર્ગાંક 12. તમને એમ થાય સાહેબ સવર્ગાંક 12 છે તો એચસીપી અને સીસીપી બંનેમાં ફરક શું? તો બંનેમાં એક જ વસ્તુનો ફરક છે. શું? જો હું ખાલી તમને સમજાવી દઉં. ઇમેજિન કરો કે આ એક વચ્ચે સેન્ટરમાં કોઈ પરમાણુ છે. આ પરમાણુ પોતાના સ્તરના 6 પરમાણુ સ્પર્શ કરતો હતો. હું કોની વાત કરું છું અત્યારે? એચસીપીની. બરાબર? આ પોતાના સ્તરના 6 પરમાણુ. એની ઉપરના 3 પરમાણુ આવા હતા, આ પ્રકારે. આ 1, 2, 3. તો આમાં એક્ઝેક્ટલી એની પાછળ પણ આ જ પ્રકારના 3 પરમાણુ છે. આવી રીતે 3 પરમાણુ અહીંયા, 3 પરમાણુ.
જ્યારે આમાં શું થશે તો કે પોતાના સ્તરના 3. હવે આ ટ્રાયેંગલ ઉપર 3 પરમાણુ આવી રીતે હશે તો એફસીસીમાં 3 પરમાણુ અહીં આવી રીતે હશે ઊંધા. એટલે આપણે ગોઠવણી અલગ આપીએ, આ એ, આ બી, આ સી. જો આ જ સેમ ટુ સેમ ગોઠવણી હોય, આ સેમ ટુ સેમ એક્ઝેક્ટલી આ 3 પરમાણુ અહીંયા, 3 પરમાણુ પાછળ, ખ્યાલ આવ્યો? તો એ બે ગોઠવણી થઈ. આ 3 પરમાણુ, આ 3 પરમાણુ, ટ્રાયેંગલ વિરુદ્ધ થઈ ગયું ને. આ ઉપર ટ્રાયેંગલ બંને બાજુ સરખા હતા, અહીંયા ટ્રાયેંગલ ચેન્જ થઈ જાય છે એટલે સી સ્તર કીધું, એ બી સી, બસ એટલો ડિફરન્સ છે. બાકી પોતાના સ્તરના 3, આગળના પોતાના સ્તરના 6, આગળના 3 ને પાછળના 3, એમ કરીને કુલ સવર્ગાંક જે છે એનો સવર્ગાંક 12 તમને જોવા મળે છે. સવર્ગાંક 12 એટલે અવકાશમાં 74% જેટલી જગ્યા રોકે છે. આની કેલ્ક્યુલેશન આપણે આગળ આવે છે, બરાબર? એટલે અત્યારે ખાલી સમજવાનું છે કેવી રીતે એવું આપણે જોશું આગળ. ક્લિયર છે? કોપર અને સિલ્વર એ આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. ક્લિયર? થોડુંક આજનો વિડીયો લેક્ચર એ મેન્ટલી વધુ સ્ટ્રેસ આપશે, મેન્ટલી વધુ તમારી કસરત કરાવશે. પણ મેં સાથે સાથે તમને 3D ઇમેજિનેશન છે, પિક્ચર્સ છે, નાનો વિડીયો એ સાથે આપું છું જેથી કરીને તમે એને સરળતાથી સમજી શકો છો. સમજવું જરૂરી છે, ન ખબર પડે તો મને પૂછો, સંપર્ક કરો, તરત આપણે એનું સોલ્યુશન કરશું. આજનો વિડીયો લેક્ચર છે એને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચર ખૂબ અગત્યનો બને છે. ત્યાં સુધી બાય. Close pack structure. In this module, you will learn how the constituent particles of solids are packed to form a hexagonal close pack structure. Close packing in one dimension. Let us begin our study by considering the constituent particles of solids as hard spheres. In the close packing in one dimension, the particles are arranged in a row touching one another. In this arrangement, each particle is in contact with 2 adjacent particles. Hexagonal close packing in 2 dimensions. In the hexagonal close packing in 2 dimensions, one row of close packed particles is placed above the other in such a way that the particles of the second row fit into the depressions of the first row. Similarly, a third row is placed above the second one such that its particles fit into the depressions of the second row and so on. This forms a close-packed layer of particles in which the particles of the first row are aligned with that of the third row and the particles of the second row are aligned with that of the fourth row. In such a layer, each particle has 6 immediate neighbors. If the centers of the 6 immediate neighbors of a particle are joined, a regular hexagon is formed. Therefore, this kind of packing in 2 dimensions is called hexagonal close packing. In the hexagonal close packing, very less empty space is left. The empty spaces left are triangular and are called voids. Hexagonal close packing in 3 dimensions. In the hexagonal close packing in 3 dimensions, one hexagonal close packed layer is placed over the other in a manner that the particles of the second layer cover the depressions present in the first layer. As a result, the particles of the first and second layers are aligned differently. Now at some places, the particles of the second layer cover the triangular voids of the first layer. At such places, a new type of void is formed. This void is surrounded by 4 particles and is called a tetrahedral void. Alternatively, at other places, the triangular voids of the first layer coincide with that of the second layer. At such places, a new type of void is formed. This void is surrounded by 6 particles and is called an octahedral void. The third layer is then placed over the second layer, covering its tetrahedral voids. The particles of the third layer in this case
are exactly aligned with that of the first layer. So, if the first layer is A-type and the second layer is B-type, the third layer will again be A-type. This pattern repeats in the subsequent layers and is called AB-AB packing pattern in 3 dimensions. The structure resulting from this packing pattern is called a hexagonal close pack structure. Coordination number in a hexagonal close pack structure. In a hexagonal close pack structure, each particle remains in contact with 12 particles. This number that determines the number of particles in close proximity is called coordination number. So, in a hexagonal close pack structure, the coordination number is 12. In this module you have learnt, in the close packing in 1 dimension, the particles are arranged in a row touching each other. In the 2-dimensional hexagonal close packing, the particles of one row are placed in the depressions of the other row. When 2-dimensional hexagonal close pack layers are placed one above the other in AB-AB packing pattern, a hexagonal close pack structure is formed. The number that determines the number of particles in close proximity is called coordination number. It is 12 in the case of a hexagonal close pack structure.